લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના બોરેસણા ખાતે ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહીમામ. કલોલ શહેરના બોરેસણા વિસ્તારમાં ગંગાબા રોડ તથા ગંગાબા ગેટ આસપાસ છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના દૂષિત અને ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ગટરના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર ભરાઈ જાય છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ઉભરાતી ગટરોના દૂષિત પાણીના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. રસ્તા પર લાંબા સમય સુધી ગંદુ પાણી ભરાઈ રહેતા દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના લોકોના આરોગ્યને લઈને પણ હવે ચિંતા વધી રહી છે. ચોમાસાની ઋતુમાં ગંદા પાણીના કારણે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને લઈને રહીશો ચિંતિત બન્યા છે. ગંગાબા રોડ આસપાસ શાળા સહિત રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. રસ્તા પર ગંદુ પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને વાલીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીમાંથી પસાર થઈને લોકોને અવરજવર કરવાની હવે ફરજ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર ઉભરાવાની સમસ્યા અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. ક્યારે ગટર સાફ કરવામાં આવે તો થોડા સમય બાદ ફરીથી ગટર ઉભરાવાની સ્થિતિ સર્જાવાની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આથી માત્ર તાત્કાલિક સફાઈ કરવાને બદલે ગટર લાઇનની યોગ્ય તપાસ કરી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ હવે ઉઠવા પામી છે. બોરીસણા ગંગાબા ગેટ આસપાસની આ સમસ્યાને લઈને સ્થાનિકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વિકટ બને છે તે પહેલાં જ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી ગટર સફાઈ, પાણીના નિકાલ અને જરૂરી ડ્રેનેજ કામગીરી હાથ ધરવામાં આવે. સ્થાનિકોની એકમાત્ર માંગ છે કે ગટરના ગંદા પાણીની સમસ્યાનું તાત્કાલિક તેમજ કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે, જેથી લોકોને ગંદકી અને રોગચાળાના ભય વચ્ચે અવરજવર કરવાની ફરજ ન પડે. રિપોર્ટર સંજય નાયક. મારું નામ ઠાકોર સંજય કુમાર યુવાની છે. હું બોરીસણા ગામનો રહેવાસી છું. હું ઘણા સમયથી ગટરની સમસ્યા છે બોરીસણા ગામમાં. તો આ બાળકોમાં આવવા જવામાં તકલીફ પડે છે, પછી ગંદકી ફેલાય છે ઘણી બધી, બરોબર. તો એના કારણે લોકો બીમારીના ભોગ બનવાનું શક્યતા ખરી. તેથી આ ગામમાં આ સુવિધા આગળ જો ગટરોનું આગળ કામ કરે તો સારું. રજૂઆત તો ગામના લોકોને કરેલી, ગામમાં જે સભ્ય હોય એના ભાજપના, તો કે ભાઈ આવેલા તો ઘણી બધી વાર મશીનો આવી પાછા જતા રહે, કોઈ સુવિધા કોઈ સોલ્યુશન મળતું નથી આનું.